અહીંયા એક ટેટ ટાટમાં પૂછાયેલો પ્રશ્ન છે કે 256 ની 0.16 ઘાત ગુણ્યા 256 ની 0.09 ઘાત આનું સાદુરૂપ આની કિંમત શોધવાની છે. તો આપણે પહેલાથી જ ભણતા આવ્યા કે જો આધાર સરખા હોય ગુણાકાર હોય તો ઘાતના સરવાળા થાય. તો ચાલો જોઈએ. તો 256 બંને આધાર સરખા છે ગુણાકાર છે તો ઘાતના સરવાળા એટલે 0.16 પ્લસ 0.09 બરાબર. આનો સરવાળો કરો એટલે થાય 256 એમના સરવાળો 0.25 0.25 એટલે 256 નું ચતુર્થ મૂળ 1/4 ઘાત થાય. 256 ની 1/4 ઘાત તો મતલબ શું થાય કે 256 નું 2 વખત વર્ગમૂળ કાઢવાનું છે. કેટલી વખત વર્ગમૂળ કાઢવાનું છે? 2 વખત. 256 નું 1 વખત વર્ગમૂળ કાઢવાનું એટલે 16 આવે. તો પણ હજી એક એનું વર્ગમૂળ. હવે 16 નું પાછું વર્ગમૂળ કાઢો એટલે જવાબ આવે 4. એટલે 256 ની 0.25 ઘાત એટલે શું થાય? 4 થાય. જો તમને આ દાખલો સમજાઈ ગયો હોય તો નીચે આપેલા દાખલાનો જવાબ કોમેન્ટ બોક્સની અંદર જણાવો.